સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના સુરજપુર કંપાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ખેડૂતે શેરડીનું વાવેતર કર્યું છે। શેરડીનું મૂલ્યવર્ધન કરી 4000 કિલો ગોળ બનાવી વેચાણ કરે છે। આ ગોળ શુદ્ધ હોય તેવા આશયથી છેલ્લા 10 વર્ષથી ગોળ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના 68 વર્ષીય ખેડૂત અમૃતભાઈ પટેલ છેલ્લા 15 વર્ષથી પ્રાકૃતિક ખેતીની સાથે જોડાયા છે। તેઓએ ઓલ્ડ એસએસસી નો અભ્યાસ કરી બાપ દાદાના વ્યવસાયને અપનાવી ખેતીની શરૂઆત કરી હતી। હાલ 15 વિદ્યા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે। પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શેરડીનું ઉત્પાદન કરી તેનું મૂલ્યવર્ધન કરી દેશી ગોળ બનાવવાની બમણી આવક મેળવી રહ્યા છે। ખેતી કરું છું એમાં 10 વર્ષથી છેલ્લે ગોળ બનાવવાનું ચાલુ કર્યું છે। પહેલાં આમ તો લગભગ 2009થી ખેતી કરતો હતો, પણ ઘઉં બનાવતો હતો। પણ 10 વર્ષથી ગોળ બનાવું છું। હવે ગોળ પોતે મારું પોતાની ખેતરમાં શેરડી છે, શેરડી કટિંગ કરી લાવવાની, ત્યાં પ્રોસેસ કરવાનું મારો એ માટે મજૂર લેબર પણ જોઈએ તો 20 મજૂર છે મારી જોડે। અને પછી ગોળની પ્રોસેસ થાય તો પેકિંગ કરી મારા પોતાની જાતે જ, કોઈ માર્કું નથી, કોઈ ટ્રેડ નથી, છતાં પણ મારો ઘર ઘેર બેઠો વેચાઈ જશે। અને એટલી બધી ડિમાન્ડ છે, રાજકોટ સુધી, અમદાવાદ સુધી, બધી જગ્યાએ મારો ઘર આપો ડિમાન્ડ જ એટલી ઊભી થઈ છે। એટલે ગોળની પ્રોસેસ મને ગમી છે। મને આ શોખ હતો પ્રાકૃતિક ખેતી કરવાનો, અને આ પ્રાકૃતિક ખેતી કરવા માટે સુભાષ પાલેકરનું ખૂબ એ હતું, એને લીધે મને આ પ્રોત્સાહન મળ્યું। મને ખૂબ આમાં રસ પણ છે અને મજા પણ આવે છે। અને લોકોને શું કહેવું, લોકો સુધી પહોંચાડવાનું અને એ લોકો હેલ્ધી થાય, એની આરોગ્ય સુધરે, એ માટે મારો પૂરો પ્રયત્ન છે। અને હું આ કરવા માગું છું। મારા છોકરા પણ બે ખેતી કરે છે, એ પણ આ પ્રાકૃતિક ખેતી કરે છે, બરાબર। મને કંઈ